નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીની કેટલીક જગ્યાઓએ નવસારીની ઓળખ છે અને નવસારીના યુવાધન હોય કે નવસારીનો વડીલ હોય એને જ્યારે લુણસીકુઈની વાત આવે એટલે એની યાદોનો એક મોટો પિટારો ખુલી જાય, કારણ કે લુણસીકુઈ મેદાન એ નવસારીનું એક એવું સ્થળ છે અને એની પારી પર બેસીને આખે નવસારીને જોવાનો નજારો કઈ અલગ છે। એ પારી પર અનેક યાદો છે, અનેક સ્મરણો આ પારી પર છે, પરંતુ હવે આ સ્મરણો કદાચ ધીમે ધીમે ભૂલાઈ જશે। નવસારી કદાચ હવે આ પારીની જિંદગી જીવવાનું અથવા તો પારી પર બેસીને જે નવસારીની મજા માણવાનું છે એ સ્વપ્ન સાબિત થશે, કારણ કે નવસારી મહાનગરપાલિકાએ લુણસીકુઈનું મેદાનને હવે રીડેવલપ કરવાનું કામ શરૂ કર્યું છે અને કહેવાય છે કે આ મેદાનને હવે એકદમ સુંદર બનાવવાનું કામ કર્યું છે, રમણીય બનાવવાનું કામ કર્યું છે અને ભાગરૂપે આ પારી પર આપ જોઈ રહ્યા છો તે રીતે આ ફેન્સિંગ લગાવવામાં આવી છે। આ પારી પર ફેન્સિંગ લગાવવાની કામગીરી હાલ ચાલુ થઈ છે। જો કે આ કામગીરી ચાલુ કરી આ પારી પર લુણસીકુઈના મેદાનમાં અન્ય કોઈ ઢોર ઢાખર ન જાય અથવા તો લુણસીકુઈના મેદાનમાં આ પારી પર કલરના લપેટા કરીને વારંવાર એના ખર્ચાઓ નીકળી જાય એ અર્થ સુધી આ પારીનું કામ તો અત્યારે શરૂ કરવામાં આવ્યું છે। આ રેલિંગ લગાવવામાં આવી છે અને આ રેલિંગને આપ જોઈ રહ્યા છો તે રીતે એટલી હાઈટ પર લગાવવામાં આવી છે કે આ રેલિંગ ને થી નવસારીના લુણસીકુઈ મેદાન કદાચ જળવાઈ રહે એવો ઉદ્દેશ્ય આ ભાજપના શાસકોનો અથવા તો જે પૂર્વ અધિકારી ગયા એમનો હશે। પરંતુ આ પારી એ લુણસીકુઈની યાદ અને લુણસીકુઈનું જે મેદાન છે એની રોનકને ચોક્કસ એક અડચણ ઊભી કરી છે, કારણ કે આ પારી થકી હવે આ ઓટલા પર બેસીને લુણસીકુઈના ઓટલા પર બેસીને તમે ને મેં બહુ મજા કરી છે। બધા સામે જે લારીઓ હતી લારીઓનો ફૂડ પણ કદાચ એના પર ખાધું છે અને એકબીજાના હાથમાં હાથ ભરાવી મિત્રોએ બેસીને અહીંયા ચાલતા ચાલતા આ પારી પર બેસીને વિરામ પર લીધો છે, વિસામો પર લીધો છે, શહેરના વિકાસની વાતો કરી છે, યુવાનીની વાતો કરી છે, શહેરના ઇતિહાસની વાતો કરી છે, શહેરના ભૂગોળની વાતો કરી છે, પરંતુ હવે આ ઇતિહાસ બની રહેવાનો છે અને એના નિમિત્ત ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા અધિકારીઓ એટલે કે નિમણૂક કરાયેલા અધિકારીઓ અને હવે ચૂંટાયેલા પદાધિકારીઓ છે એ પૈકીના એક વિજયભાઈ હોય છે। વિજયભાઈ, આમ તો તમે ભાજપના બધા વિકાસ કરો છો, ખૂબ સુંદર વિકાસ આપ લુણસીકુઈ મેદાનનો કરો છો, આ વિકાસથી આપનું વિઝન શું છે? આ વિકાસને અને વિકાસ કહેશો અમારા યુવાનોનું, અમારા જેવા કેટલા યુવાનો એટલે કે આજના યુવાનો પણ અહીંયા બેસતા હોય છે અને અમે બધા વડીલો હવે થઈ ગયા, એ વડીલો અહીંયા બેસી મોટા થયા અને હવે વિકાસ અમારી યાદોનો વિનાશ કરવાના તમે? જે તે સમયના કમિશનર સાહેબ હતા ત્યારે તો અમે સત્તા પર હતા નહીં, એટલે જે તે સમયે કમિશનર સાહેબ આ કઈ નિર્ણય લઈ ગયા અને આ નિર્ણય બરાબર નથી, કેમ કે પારોડી બેસવા માટે છે અને સવાર સાંજ લોકો ચાલવા આવે છે અને એ આરામ કરે, એટલે આ જે ગ્રીલ લગાવી એ બરાબર નથી। એટલે ગ્રીલ કાઢીને લોકો માટે જે પેલા નોર્મલી રીતે બેસતા હતા એ હોવું જોઈએ, આનો વિરોધ નથી, પણ આ જે દેખાય તે આપણે વાત કરતા છે। એટલે તમે આમ નક્કી એમાં એટલું સમર્થન તો આપો છો કે રેલિંગ લગાવે સારું કામ છે? રેલિંગ લગાવે એ કામ બરાબર નથી, કેમ કે પારોડી બેસવા માટે જ છે અને બેસવા જવું છે। રેલિંગ તમે અંદરથી લગાવો તો વાંધો નહીં, એટલે જે તે સમયના હવે કમિશનર સાહેબ ત્યારે નિર્ણય કરી ગયેલા આ તે જ બધા કામ ચાલતા છે। અત્યારના અમારા તો કોઈ નવા કામ નથી, અમારામાં નવા કામમાં આવું મોટે ભાગે નહીં આવે, એની અમે તકેદારી રાખવું। સાહેબ, આ કમિશનર સાહેબે વિકાસના કામો તમારા વિસ્તારમાં કર્યા, ચૂંટણી પ્રચારમાં તમે ઘરે ઘરે જઈને કહેતા હતા કે મહાનગરપાલિકા બની ગઈ, રસ્તાઓ બની ગયા, ત્યારે કમિશનર સારું કર્યું ત્યારે તો તમે જસ લીધો અને હવે કમિશનર ખોટા નિર્ણય લે ત્યારે તમે એમ કહેજો કમિશનર કરી ગયા, એટલે આ તો છૂટવાની વાત આવી ને? અરે ના, અમે કાઢી છૂટવાનું, જેને કર્યું તે જ કહેવાનું ને, અમે તો કર્યું જ નથી ત્યારે જે વિસ્તારમાં તમારા વિસ્તારમાં કામો થયા તમે કીધું છે મને, તમારા ચૂંટણી પ્રચારમાં છે કે હા અમારા વિસ્તારમાં મહાનગરપાલિકા બની, ગ્રાન્ટ બહુ આવી અને જો આ રસ્તાઓના કામો ચાલુ થયા, જો આ કામો ચાલુ થયા, એ તમે નતા કરતા, કમિશનર કરતા હતા ને? ત્યારે કેવું છે ને અમે નથી કરતા, કમિશનર કરતા હતા, ત્યારે તો તમે જશ લેતા હતા અને હવે આ જયારે અમને અડચણ ઉભા આવી ત્યારે કમિશનર? ના, મેં તો એવું કઈ બોલ્યું જ નથી, મેં તો કહ્યું જ નથી કે અમે કર્યું, મેં તો કાયમ કમિશનર એમ કહ્યું છે, બાકી મેં કહ્યું એમ નથી બોલ્યો। તમે તમારું ભાજપની વાત છે ભાઈ, તમે એટલે ભાજપ છો, ભાજપનું મુખ છો આપ? સાચી વાત, પણ મેં નથી બોલ્યો ને મને આ ખોટું દેખાડું છે એ તમારા સામે કહ્યું છે કે આ બરાબર નથી। નહીં, બધું તમે ભારતીય જનતા પાર્ટીના કમિશનર જે કામ કરતા હતા તમારો, તમે અહીંયા મને યાદ છે તમે એક ઇન્ટરવ્યુ આપ્યું હતું અહીંયા આજ લુણસીકુઈના મેદાનમાં, મસ્ત આખું બ્યુટિફિકેશન કર્યું હતું, ફ્લાવર શો, અને આપે એના વખાણ પણ કર્યા હતા, એનું ઇન્ટરવ્યુ મારી પાસે છે। મેં કાંઈ આપ્યું, મારે આપ્યું જ નથી, તમે બરાબર જોઈ લો, મેં નથી આપ્યું। તમે કીધું વિકાસના કામો થયા છે, જો કામ સારા થયા છે, ટ્રેક બી સારો બન્યો છે, પણ આ ખોટું છે, તે ખોટું છે ને આ નીકળી જવું જોઈએ, આ બરાબર નથી। આપણે બીજું બધું લાંબુ લપનમાં પડવા કરતા આ જે ખોટું દેખાય તે કાઢી નાખવું જોઈએ।
ચોક્કસ આ બરાબર નથી એવું એમનું કહેવું છે. એમને ટ્રેક બનાવ્યો એને વખાણ કરે છે. તો ચાલો સ્પોર્ટ્સમેન ને પૂછી લઈએ. આમ તો આ ચહેરો મયુરભાઈ એવું કહેવાય કે ગિલ્લી દંડાનું જો યુનિયન બને એસોસિએશન બને તો એનો પ્રમુખ બી મયુરભાઈ છે, કારણ કે એક રમતની વાત આવે એટલે સર્વત્ર એક જ વ્યક્તિ. મયુરભાઈ, આ ટ્રેક બરાબર બન્યો છે? ટ્રેકનું કામ ચાલે છે પણ હવે યોગ્ય તો ન કહેવાય, કારણ કે હાલમાં જે ડામર પાથરેલો છે એ રોડ લેવલનું છે ડામર, અને જનરલી સિન્થેટિક ટ્રેકની અંદર થોડું સિમેન્ટ કોન્ક્રીટની થોડી લેયર બનાવેલી હોય જેથી થોડી ગરમી ઓછી થાય, ડામરમાં વધુ ગરમી થાય. આના ઉપર સિન્થેટિક એટલે તો હજુ એક લિક્વિડ લેયર આવે, સિન્થેટિક મટીરિયલ આવે, અને ત્યારે સિન્થેટિક ટ્રેક પૂર્ણ થાય જેથી એ ખરેખર રનરોને ઉપયોગમાં આવી શકે. એટલે હાલ જે કામ ચાલે છે એ હવે 3 દિવસ પછી જણાવે છે કે અમે સિન્થેટિકનું કામ ચાલુ કરવાના છે, એટલે એ જે લિક્વિડ આવે છે એની ક્વોલિટી પર આ ટ્રેકનું નિર્ભર રહેશે. નહીં, પણ એવું કહેવાય છે કે જે બેઝ બનાવવો જોઈએ સિન્થેટિક, એ બેઝ જ થોડોક એ રીતના હોવો જોઈએ. આ તો તમે ડામર લગાવ્યા પછી સિન્થેટિક કેમિકલ નાખશો તો બેઝ બનશે? મને કઈ ખબર નહીં પડે. અમે તો છે ને, અમને તો જો હરખું રમતા બી નહીં આવડે મયુરભાઈ, અમને તો ખબર નહીં પડે બોલ કોને કહેવાય ને બેટ કોને કહેવાય, કારણ કે બોલમાં બધી દસ જતા આવે, કઈ વ્હાઈટ બોલ ને લાલ બોલ ને લીલો બોલ ને, અમને એમાં બહુ ખબર નહીં પડે. પણ અમને આમાં દોડવું હોય તો દોડાય ખરો? અમારા ઘૂંટણ બૂટણ સારા રહે કે? એ વાત સાચી કે બેઝ જ મેઇન ફાઉન્ડેશનનો મજબૂત હોય. આમાં હવે ડામરનું કામ છે એટલે હવે એ ગરમી કેટલી કરે, અને સિન્થેટિક લેયર આવશે એ રબરનું હોય એટલે થોડી એવું જાણવા એટલે એવું લાગે તો છે જ કે એનું થોડું આયુષ્ય ઘટશે, કારણ કે ડામર થોડો પીગળશે પણ અને થોડું દબાશે પણ. જો કોન્ક્રીટનું લેયર હોય તો તે થોડી સરફેસ એની લેવલમાં રાખી શકે. તેમજ જે પુરાણ કર્યું છે, અને હવે ચોમાસું આવી રહ્યું છે, જ્યારે આપણે ઘરમાં કોકો કરીએ ત્યારે આપણે ઘણું બધું ઘરનું કામ હોવાથી ઘણું દબાવીએ અને એનું લેયર પછી પણ આપણને ખરવાઈ જાય છે. તો આ તો એક હવે આપણું મોટું મેદાન રહ્યું, અને જેના પર 1.25 ફૂટનું પુરાણ થયું હોય એટલે મને એવું લાગી રહ્યું છે કે થોડું દબાશે અને એ ટ્રેકમાં જો અડચણ ન ઊભી કરે તો બહુ સારી બાબત કહેવાશે. મયુરભાઈ, તમે તો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ સાથે મંચ શેર કરો છો. તમારું કોઈ નાનો મસ્તું બેડમિન્ટનનું પેલું હોય તો ઉદઘાટન કરવા માટે માનનીય ધારાસભ્ય શ્રી ને માનનીય બધા આવતા હોય છે, તો તમે આવી વાતો નથી કરતા કે સાહેબ આવું કરાવવું જોઈએ, આવું કે પછી ખાલી આવીને ઉદઘાટન કરીને જતા રહે, તમને બી પૂછે નહીં? નહીં, એમ અમારી ચર્ચાઓ તો થાય છે, પરંતુ જ્યારે અધિકારીઓ દ્વારા જ્યારે આ પ્રોજેક્ટ આપવામાં આવે છે તે સમયે પણ અમને જણાવે તો છે અને અમને જાણ પર હોય છે, પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટરો કામ કરવા માટે આવે છે અને જ્યારે કામ થાય છે ત્યારે અમે સ્થળની વિઝિટ કરીએ ત્યારે કઈ જુદા જ પ્રકારનું પ્લાનિંગ ચાલતું હોય. કાગળ પર જોતા હશે ને કોન્ટ્રાક્ટર, કાગળ પર તો જે લખ્યું હશે જ કરતા હશે ને. કોન્ટ્રાક્ટર તો ઘર બનાવવા લખ્યું હોય તો ઝૂંપડું તો ના જ બનાવે ને, અને ઝૂંપડું બનાવવાનું લખ્યું તો ઘર ના બનાવે. કોન્ટ્રાક્ટરો સાથે જ્યારે મળવામાં આવે છે ત્યારે એ લોકોને પૂછીએ તો ઇન્ટરનેશનલ લેવલના જ કામો કર્યા છે, અને આ પણ ઇન્ટરનેશનલ લેવલને ધ્યાને લઈને જ કરીએ છીએ એવું એ લોકોના તરફથી જણાવવામાં આવે છે. તો આ હતા મયુરભાઈ, અને ચોક્કસ મને તો નવાઈ લાગે છે કે આ લુન્સીકુઈ મેદાનને મેદાન તરીકે સ્વીકારવું, કારણ કે આ લુન્સીકુઈ મેદાન માત્ર મેદાન નથી, એ એક અનેક શ્રુતમીઓની યાદ છે. અહીંયાથી અનેક ક્રિકેટરો પણ તૈયાર છે, અનેક રમતવીરો પણ તૈયાર થયા છે. ભાજપે તો એનો મત આપ્યો, પણ આ કોંગ્રેસ વાળાએ બધા બહુ મોટી આવેદનો આપે છે. ત્યારે ભાઈ પિયુષભાઈ, આમ તો તમે બધે દરેક વાતમાં આરટીઆઈ કરી માહિતી માંગો છો, લુન્સીકુઈ ડેવલપમેન્ટ છે તો આરટીઆઈ માહિતી નથી માંગી કે હું ચાલુ છે? મેં કોઈ આરટીઆઈ કરતો જ નથી. તમે કોંગ્રેસ વાળા તો બધા જાગૃત તો કરો છો ને, માહિતી તો આપણા માહિતી એટલે અમે જે લોકોની જે પ્રશ્નો હોય તેના માટે દોડતા હોય છે. એટલે આ લોકોનો પ્રશ્ન નથી, છે જ ને. આયા ખબર પડી આવી ગયા અમે. આટલું બધું કામ ચાલ્યું ત્યાં સુધી તમે જોયું જ નહીં કે હું થવાનું, હું નહીં, કઈ નહીં. ના, એ લોકોની જયારે અમે કમિશનર સાહેબને મળવા ગયેલા, દેવ ચૌધરી સાહેબને, ત્યારે એવી વાત કરેલી હતી કે ચોમાસા દરમિયાન ગ્રાઉન્ડમાં ખૂબ જ પાણી ભરાય છે, એટલે ગ્રાઉન્ડને જે આ રસ્તો છે તેને કઈ સમતલ કરવાની વાત ત્યારે એમને કરેલી હતી. અમે જયારે મળવા ગયેલા ત્યારે આ બાબતે ને એને ત્યારે બી કીધેલું હતું કે સિન્થેટિક અમે ટ્રેક બનાવવાના છે, લોકોને દોડવા માટે સવારે જે તકલીફ પડે છે તો અંદર દોડી શકાય ને ગ્રાઉન્ડ યથાવત રહેશે, એવી જે તે સમયે કમિશનર સાહેબે વાત કરેલી. પરંતુ કમિશનર સાહેબ વાત કરેલી તે વાતમાં કાયમ રહ્યા છે નથી. જે પેલા જે કમિશનર જે હતા આ શહેરના મહાનગરના પહેલા કમિશનર પોતાની વાતમાં કાયમ રહ્યા ન હતા. આને જો સિન્થેટિક ટ્રેક જો કહેવામાં આવતો હોય તો મને ખબર નહીં મળે કે પછી બીજો કયો ટ્રેક એના ઉપરનો કહેવાતો હશે, એની વ્યાખ્યા શું હશે મને ખબર નહીં મળે. એમાં સાહેબે કદાચ પીએચડી કરેલી હશે. ને બીજો જે આ પ્રશ્નો રહ્યો જારી વાળો, તો એક સમજણ જ નથી પડતી કે અહીં આ એક જ એવું સ્તર છે શહેરનું કે આ ઝોનનું કે અહીં સવાર હોય કે રાત હોય લોકો અહીં બેસીને પોતાના પરિવાર સાથે સુખ દુઃખની વાતો કરતા હોય, શહેરની આબોહવાની મજા લેતા હોય ને શહેર બાબતેની બી વાતો કરતા હોય. પરંતુ અહીંના અધિકારીઓ ને હાલમાં ચૂંટાયેલી પાક જે જાણે છે કે અજાણે છે ખબર નથી, પરંતુ આજે કામ લેવામાં આવ્યું તે નિંદનીય છે. શહેરમાં વિકાસની વાત કરતું
ભારતીય જનતા પાર્ટીના શાસકો અને તેના ઈશારા ચાલતા અધિકારીઓ શહેરનું પતન કરી રહ્યો એ ચોક્કસ કહી શકાય છે. જો હું ચોક્કસ એક મારા કેમેરામેનને કહીશ કે અહીંયા કામ કરનારા શ્રમજીવીઓ પણ જુઓ આપ આ પારી પર નિરાંત માની રહ્યા છે. આ ધોમધખતા તાપમાં એક પારી પર એક ઓટલો એમને મળતો હોય છે અને ગરીબને તો રોટલો અને ઓટલો એ બહુ મહત્વનો હોય છે. પરંતુ હવે ગરીબનો ઓટલો તો ઠીક, પણ આ ધનવાનોનો પણ ઓટલો હતો. પણ હવે આ શહેરમાં રોટલો કમાવવો તો મુશ્કેલ પડ્યો છે, પરંતુ હવે આ એક બેસવા માટે ઓટલો હતો એ ઓટલો પણ કદાચ હવે વિસરાઈ જવાનો છે. ઓટલાની યાદો પણ વિસરાઈ જવાની છે. લુન્સુકે મેદાનમાં આ જે કામગીરી થઈ છે તે ચોક્કસ અમે નવા નિયુક્ત થયેલા મેયરને પણ પૂછવાની કોશિશ કરીશું કે સાહેબ આ કેટલું વ્યાજબી છે. કદાચ એમને વ્યાજબી લાગશે તો ચોક્કસ માનીશું. પણ જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. હા ભાઈ, હવે નુરસિંહકુઈમાં રોટલો ખાવા ઓટલો પર બેસવું કદાચ આપણા માટે એક સપનું રહેશે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.